નમસ્કાર સાહેબ હું વ્યસન મુક્તિ કેન્દ્રમાંથી આવી છું। તમારા ઘરમાં કોઈ વ્યસન કરતું હોય એવું ખરું? ના મેડમ, હું મારા ઘરમાં તો કોઈ વ્યસન નહીં કરતું સિવાય મારા। અચ્છા, એટલે તમે ખુદ ઘરના વડીલ થઈને વ્યસન કરો છો એમ ને? હવે શું કરીએ મેડમ, એના વગર ચાલતું ના હોય, મગજ કોમ ના કરતું હોય, એના વગર તો શું કરીએ કયો? વડીલ એટલે આમ તમે શેનું વ્યસન કરો છો? અરે બુન, આપણી તમાકુ મિરાજ, આપણા બુધાલાલની તમાકુ, એના સિવાય રોમ ના બાપા હોય, એના સિવાય બીજું કોઈ જ વ્યસન નહીં, આપણે ખાલી બુધાલાલની તમાકુ। નાના, પણ તમને ખબર છે કે તંબાકુ ખાવાથી કેન્સર થાય છે, છતાં પણ તમે ખાવ છો? પણ હવે શું કરીએ કે બુન, આદત પડી જશે તો આદત તો છૂટે ના। એટલે આમ તંબાકુ કઈ રીતે ખાવ તમે? સિગરેટમાં કે મસાલામાં કે કઈ રીતે? અરે મારી બુન, મસરીન જો પેલા તમાકુ લેવાનું, પછી ચૂનો નાખવાનું, પછી મસરીન, પછી આમ કરીને જો તિયા પાડીને તાળી। અરે આ વસ્તુ જેવી છે, ભલો તાળીઓ પાડવામાં હતો। અરે વડીલ, તમે પેલા તાળી પાડી એટલે મેં પાડી। અરે મી ચો તાળીઓ પાડી છે, ચમ બુન ખોટું બોલીસ માર ઘેર આવીને? અરે તમે આમ ના કર્યું? અરે બુન, એ તો હું બતાવતો તો કોમ ઉડાડવાની તમાકુ પાસે। એટલે સર, તમારે તંબાકુ ખાવાનું કોઈ મુખ્ય કારણ ખરું કે ખાલી એમ જ? અરે ખાલી એમ જ, આગળ મને ચાલ જ ના, ખાઈને ઉભા થઈએ એટલે અમારે જુઓ, હવારી ઉઠીએ ને તો પેલા એ જુઓ, નક્કી ના વગર તો સિસોટી વાગત ના, એ ખાઈએ ને પછી આ જવાય મારથી એવું। એટલે તમને કોઈ પરિવારની ચિંતા નથી, શરમ નથી આવતી તમને આ વ્યસન કરવાથી? અરે બુન, તને મારીને મારા પરિવારની એટલી ચિંતા હોય તો તું રોજ આઈને 2 નંબર કરાઈ જજે। મને બુધાલાલ તો રોજ કરાવ જ છે, તું આઈને કરાઈ જજે, હું સોલ દે બુધાલાલ ને। તાને હું વળી નાહી ગયો તે, એટલે એ ચિંટુરા મારી બુધાલાલ ચો પડી ચાલ્યા, હોજ જલ્દી ઇમરજન્સી ઓફિસમાં ફોન આવ્યો છે।